10 વાગ્યા ને આજે રવિવાર છે એટલે ઓમ શાંતિ હે હાવ. એટલે કંઈ કામ છે નહીં. આજે અમે અટાણે નથી રાખ્યું ટિફિન, કારણ કે થોડુંક લેવા જવાનું હોય ઘરનો સામાન, ઠામ ને મોટા મોટા જીનકા ઠામ ટૂંકા પડે એ વાટું એ મોટા લેવા જાય થોડા, તે લેવા જાઉં ને બીજે ક્યાંક જાય હું આજે નક્કી નહીં થાવ. એ વાટું મેં ઉઠે આજ ભગવાનનું જરાક નામ લઈ લીધું ને આજ આપણી ગીતાજીનો 3જો અધ્યાય વાંચ્યો, જ્ઞાન યોગ અધ્યાય. તો એમાં ભગવાન કહે કે જાર પર હે ને ધર્મનો વિનાશ થાય ને અધર્મ વધે જાય, તાર ભગવાન અવતાર લે ને તાર પછી હે ને સજ્જનોની રક્ષા કરે, પછી જે પાપીઓ હે એનો વિનાશ કરે ને ધર્મની પાછી સ્થાપના કરે. પછી આગળ એ કહે કે 3 પ્રકારના કર્મ હોય, કર્મ, વિકર્મ અને અકર્મ. અકર્મ. કર્મ એટલે કે જે હાસુ કર્મ હે, જે ખરેખરનું જે આપણે ભગવાન સુધી પુગાડે એવું કર્મ. વિકર્મ એટલે જે કર્મ આપણે કરીએ પણ એ આપણે બંધનમાં બાંધે, લોભવાળું ને મોહવાળું કર્મ. ને પછી વિકર્મ એટલે અકર્મ એટલે પાપ આચરણવાળું કર્મ, કે જે અધર્મના રસ્તે આપણે લઈ જાય એવું કર્મ. પછી આગળ એ કહે કે ભગવાન હે ને એ કર્મ બંધન ને જન્મ મૃત્યુને એ બધા બંધનથી મુક્ત છે, બરાબર ને. જે વ્યક્તિ હે ને સાચું જ્ઞાન મેળવે લઈને એ પણ જન્મ મરણના કર્મના બંધનથી મુક્ત થઈ જાય. સાચું કર્મ એટલે કેવું કે આત્માની ને ભગવાનની ઓળખ એ પ્રાપ્ત કરે લઈને એ પણ આ બંધનમાંથી મુક્ત થઈ જાય, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય. તો એવું જ્ઞાન કેમ મેળવવાનું? તો કે શ્રદ્ધા રાખે ને ભગવાન ઉપર શ્રદ્ધા રાખે, ગુરુજન પાસેથી શિક્ષા મેળવવી કે જ્ઞાન મેળવવું, અને આપણી કોઈ જાતના લોભ મોહ વગર આપણું જે કર્તવ્ય કર્મ હે ને, કે જે આપણે ખરેખરનું આપણું કર્તવ્ય હે, આપણે કરવું જોઈએ, સાચું હે ને ધર્મના માર્ગનું હે એવું કર્મ કરતા રહેવું, કોઈ પણ જાતના લોભ કે મોહ કે આશા વગરનું એ કર્મ કરતા રહીએ ને આપણે, તો આપણે પણ હે ને જ્ઞાનની પ્રાપ્તિ થાય ને આપણે પણ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય. એટલે આજે આપણી સમજ્યું ને એવું સામાન લેવા જાય થોડોક ને પછી ક્યાંક જાય હું ને કદાચ રવિવારીમાં જાય હું તો હું તમને દેખાડી. બાકી મળીએ હમણાં થોડીક વારમાં. બધું કામ કરી લીધું ને અમે જઈએ થોડુંક લેવા દેવા, એટલે દેખાડી તમને કામ લેવા જઈએ. લેવા મોટા કુકર ને મોટા ચૂલા વાસણ ભંડારમાં આવ્યા. જુનાગઢના ઓલા શેડેથી પાછા જુનાગઢના આ શેડે લેવા આવ્યા. 2 થવા આવ્યા ને અમે લઈ આવ્યા, બધું ખરીદી કરી આવ્યા. ત્યાં મોડું થઈ ગયું, પછી આવે ને ખાધું, નાહી ધોઈ ને આજ ફ્રી હે, હાવ કંઈ કામ છે નહીં, આરામથી બેઠીશ, કંઈ ટેન્શન વિનાની ને આજ બહાય નહીં, ફ્રી હે આજ. કદાચ રવિવારીમાં જાવું હોય તો જાય, હું કંઈ લેવું ને પણ વિડીયો બનાવવા હાટું ને બસ. હવે ઘડી વાર આરામ કરી, ફોન જોઈ ને હોય છે. 4 વાગ્યા, અમે જઈએ મારા કાકાને ઘેર બેહવા.
અમે આવી ગયા અમારા કાકાના ઘરે. કાકા હાલો બોલો. અમારા કાકી અને મારા મમ્મી એને જબરદસ્તી લીધેલ છે વ્લોગમાં. અમારા પપ્પા. કાકા કંઈક બોલો. કંઈક બોલો સારું લાગે એવું. તમને સારું લાગે એવું. મનાલીને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મને ઓળખતા હોય ઈ. હું બટાટા વડા બનાવું, હેતલ મોહી રોટલી બનાવે. હું આરામથી બેઠી હતી તો કિશોર કાકાએ કીધું કે નહીં તારા હાથનું ખાવું, એટલે હું ધંધે લાગી ગઈ. એ જો ફોન જોવે ને હું બટેટા વડા બનાવું. ખાવાનું બને ગયું બધું રેડી મસ્તીનું. કિશોર કાકા મારા હાથનું ખાવું હતું તે કિશોર કાકા કેવું થયું? અસલ થયું? સરસ થયું બાપા. હલો. કેવું થયું? ખાતા ખાતા જ કહેવાનું હોય ને. જો મારી કાકી વટાણા કાંક સ્ટોર કરે વરહના. મારી માં બેઠી, અમારા અપકમિંગ આઈપીએસ ઓફિસર. કિશોર કાકા આવે તો કંઈક બોલે. કોઈના ગળામાં હિંગ ન હલવાય, મારા કાકાના ગળામાં હિંગ હલવાઈ ગઈ. બોલો હરિંગવાની હજે હે બહાર વાગ્યા ને અમે આગળ આવ્યા કિશોર કાકાના ઘેરથી. એ બધા ધરા રોકી લીધા હતા તે પછી રોકાઈ ગયા. તે રવિવારીમાં ન જઈ શકી એ વાટો વિડીયો જાજો ન બેનો, કારણ કે બધા વિસ્તારણ કરતા હતા તે રોકાઈ ગયા. ને કે રવિવારીમાં એ ઓલા રવિવારી જાયજો તે પછી અમે ન ગા તે વિડીયો ન હોય તો મેં વિચાર્યું તો હવાઈ રીતે કે હેને રવિવારીમાં જાય તે ના રૂપારા વિડીયો ઉતારી વાટવાટાના ફાલતુના વિડીયો નથી ઉતારવો, ખોટું બોરિંગ થાય એવું. હું કહી એ વિડીયો હે ને લાંબો બને મોટો એ હે તે પછી જાજુ થઈ જાય એ વાટો મેં સવારનો જાજો વિડીયો ન ઉતાર્યો ને પછી એમાં ન જાજો વટાણા બન્યો, એટલે થોડોક બન્યો. થોડુંક જોઈ લીજો, થોડુંક લાઈક કરી દીજો, થોડુંક સબસ્ક્રાઈબ કરી દીજો, થોડુંક ફોલો કરી લીજો ને થોડુંક શેર કરી દીજો. થોડું થોડું કરી દીજો બધું. બાકી આજ માટે એટલું જ. કંઈ યાદ નથી આવતું. એટલું જ. બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.